વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર ગુજરાતભર પર જોવા મળી રહી છે। ત્યારે આજે તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમહેર જોવા મળી હતી। જિલ્લામાં વ્યારા, વાલોણ, ડોલવણ સહિતના વિસ્તારોમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। મીંઢોળા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। પાણીની આવક થતા મીંઢોળા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વરસાદી માહોલ જોવા મળ્યો તો સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તાપીમાં મીંઢોળા નદી બંને કાંઠે વહી રહી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, તાપીમાં વરસાદને લઈ કેવી પરિસ્થિતિ? જે તાપી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમેકદાર એન્ટ્રી રાખી છે તે હાલ પણ યથાવત છે, જેના કારણે તાપી જિલ્લામાંથી કેટલીક નદીઓ, નાળાઓ સહિત તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ છે। જો વાત કરવામાં આવે તો વ્યારાનગરથી પ્રસાર થતી મીંઢોળા નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે અને મીંઢોળા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સોંગણ, વ્યારા, ડોલવા, વાલોડ સહિત વિસ્તારોમાં સવારથી મેઘરાજા યથાવત છે, જેને લઈને ખેડૂતોમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ તમામ નદીઓમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક આવી રહી છે। જી બિલકુલ, આભાર અક્ષય તમામ જાણકારી આપવા બદલ। તો તાપી બાદ હવે આપણે વાત કરીશું સુરતની। સુરતમાં પણ ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના અરસામાં 4 ઇંચ જેટલો વરસાદ ઉમરપાડામાં પડી ગયો। ઉંચવાડ ગામની વાત કરીએ તો અહીંયા નાળામાં પણ ભારે પાણીની આવક થઈ હતી। નાળાના પુલિયા પર જઈ રહેલ એક મોપેડ પાણીમાં ખેંચાયું હતું। સ્થાનિકો યુવક અને ત્યાંથી બહાર કાઢ્યો હતો। ગોંડેલા ગામ પાસે પસાર થતી વીરા નદી પણ બંને કાંઠે વહેતી જોવા મળી। વીરા નદીનો લો લેવલ બ્રિજ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ચિતલદા અને ગોંડલિયા ગામનો સંપર્ક પણ અહીંયા કપાઈ ગયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જ્યાં ઉંચવાડ ગામે એક યુવક અહીંયાથી પસાર થવાનો પ્રયત્ન કરી હતો, જોકે તેનો મોપેડ પાણીમાં ખેંચાયું હતું। જોકે સદનસીબે આસપાસના ગ્રામજનો તુરંત જ એકઠા થઈ ગયા અને યુવકને બચાવવામાં આવ્યો હતો। ગોંડેલા ગામ પાસે પસાર થતી વીરા નદી અત્યારે બંને કાંઠે વહેલી છે। વીરા નદીનો લો લેવલ બ્રિજ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ઉદય, બિલકુલ વિકાસ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3 કલાકથી તાલુકામાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જે નદીઓ છે, નાળાઓ છે તે ઓવરફ્લો થયા છે। ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં વીરા નદી અને જે મોવલ નદી છે તે આવક થઈ છે। જે રીતે વરસાદ છે તેને કારણે જે ઓવરફ્લો થયા છે તેને કારણે અચાનક જે રીતે પાણી આવ્યું હતું તે પાણીમાં એક જે બાઇક ચાલક છે, લાકડા લઈને જતો બાઇક ચાલક છે તે પણ સ્થાનિકો પરિસ્થિતિ ઉમરપાડા તાલુકામાં જોવા મળી રહી છે। તમામ જે વહી રહી છે, તમામ જે બિલકુલ બિલકુલ આભાર ઉદય તમામ જાણકારી આપવા બદલ। સુરતમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે, આજે ઉમરપાડા તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો। વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ છે। હવામાન વિભાગની પણ અતિભારે વરસાદની આગાહી છે। આગામી 24 થી 48 કલાક પણ ભારે વરસાદ રહી શકે છે। તેવામાં આજે ઉમરપાડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ આવવાથી ખેડૂતો ખુશખુશાલ છે। લોકો પણ આ વરસાદી સિઝનની મજા માણતા જોવા મળ્યા હતા। હવે વાત કરીશું તાપીની। તાપી જિલ્લાના વ્યારામાં પણ આજે ધોધમાર વરસાદી માહોલ હતો। તાપીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટું, ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। આ દ્રશ્યો વ્યારાના છે, જ્યાં ધોધમાર વરસાદ આવ્યો હતો, જોકે અત્યારે વરસાદે વિરામ લીધો છે। ભારે વરસાદ આવવાથી શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે થોડો સમય વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે વરસાદે વિરામ લેતા હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે। જોકે જ્યારે પણ આવો સારો વરસાદ આવે છે તેના કારણે પાણી ભરાઈ જવાથી અહીંયાના લોકોની મુશ્કેલી વધતી હોય છે। કંઈક આવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર અહીંયા સર્જાઈ હતી। હવે વાત કરીશું પંચમહાલની, જ્યાં જિલ્લામાં ગોધરામાં વરસાદી માહોલ જામ્યો હતો। ગણતરીની મિનિટોમાં જ શહેરના માર્ગો પાણી થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ગાંધી પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। માર્ગો પર વરસાદી પાણી ભરાતા
ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અહીંયા ઘણા બધા લોકોના વાહનો પણ ખૂટકાઈ ગયા હતા। પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ હતો કે લોકો વાહનો દોડીને લઈને જઈ રહ્યા હતા। ચારે બાજુ અહીંયા મેઘાવી માહોલ જોવા મળ્યો। કેટલીક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પણ ગયા હતા। ગાંધી પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। એક બાજુ અહીંયા બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ તરફ પાણી ભરાવો થતા લોકો પરેશાન થયા હતા। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે અને બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં અને જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરાથી દાહોદ જોડતો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ચાલતા જતા જે રહદારીઓ છે તેમજ નાના મોટા વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકા દ્વારા દર ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ઘૂંટણસમાં પાણીમાંથી અવર જવર કરતા જે રહદારીઓ છે તેમજ જે વાહન ચાલકો છે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આટલા જાહેર માર્ગો પર વરસાદી પાણી દર વર્ષે દર ચોમાસામાં ભરાઈ જતો હોય છે, જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને આ જે વરસાદી પાણી છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। આજે પંચમહાલમાં ગોધરામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે ગોધરામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા। ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ, જો કે એકંદરે લોકો આ વરસાદને આવકારી રહ્યા છે। લોકોને બફારાથી રાહત પણ મળી છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। ગોધરાના આ દ્રશ્યો જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો ત્યારબાદ ઝમાઝમ વરસાદની શરૂઆત થઈ હતી। શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકો ખુશ પણ થયા હતા, જોકે કેટલીક જગ્યાએ પાણી ભરાતા લોકોની પરેશાની પણ વધી હતી। પંચમહાલમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ડેમ છલકાઈ રહ્યા છે। પંચમહાલનો જીવાદોરી સમાન પાનમ ડેમ છલકાયો છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે। ઉપરવાસથી પાનમ ડેમમાં 3,337 ક્યુસેક પાણીની આવક થઈ। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં 1,404 ક્યુસેક પાણી છોડાયું। આ ડેમની રૂ લેવલ સપાટી 127.21 મીટર છે, જ્યારે કે અત્યારે જળ સપાટી 127.15 મીટરે પહોંચી ગઈ છે। હાલ આ ડેમ 97% ભરાઈ ચૂક્યો છે। આ તરફ હવે વાત કરીશું અરવલ્લીની, જ્યાં મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ મેઘરજમાં વરસી ગયો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા। આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી બહાર પણ પાણી ભરાઈ ગયા। મેઘરજના દ્રશ્યો છે જ્યાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી। જોકે ધીમે ધીમે પાણી ઓસરવાના પણ શરૂ થયા છે। નવજીવન સોસાયટી આગળ જાણે કે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો પણ હતા। આંબાવાડીના રહીશો વરસાદી પાણીથી થોડા પરેશાન પણ થયા હતા। અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે મોડાસા શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી। ફોર વ્હીલર કારના પૈડા ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાઈ ગયું હતું। મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા। શામળાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે અહીંયાથી પસાર થનાર રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા। એમણે થોડી હાલાકી પણ ભોગવવી પડી। એકંદરે બફારા અને ઉકળાટ પછી વરસાદ આવતા લોકોને રાહત પણ મળી રહી છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને હજુ પણ વરસાદનો આ રાઉન્ડ શરૂ રહે, યથાવત રહે તેવી પરિસ્થિતિ છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે મોડાસા શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો। યાત્રાધામ શામળાજીના દ્રશ્યો જ્યાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી। હવે વાત કરીશું ગીર સોમનાથની, જ્યાં સ્થાનિક ડેમ છલકાઈ રહ્યા છે। આજે ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે કમલેશ્વર ડેમ પણ ઓવરફ્લો થયો। કમલેશ્વર ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા। ગીરના જંગલો અને પ્રાણીઓ માટે જીવાદોરી સમાન છે આ કમલેશ્વર ડેમ, જે આજે છલકાયો હતો।
સાસણ ગીરના જંગલમાં આવેલ અને પ્રાણીઓની જીવાદોરી સમાન ગણાય છે હિરણ 1 એટલે કે કમલેશ્વર ડેમ, જે આજે છલકાયો છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. આખા વર્ષ દરમિયાન આ ડેમમાંથી ગીરના સિંહ, દીપડાઓ સહિતના જે તમામ પ્રાણીઓ છે તેમને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. હવે વાત કરીશું મહેસાણાની. મહેસાણામાં પણ ભારે વરસાદને કારણે સ્થાનિક ડેમ છલકાઈ રહ્યા છે. ત્યારે ધર્યો ડેમની જળ સપાટીની વાત કરીએ, જે 617.61 ફૂટે પહોંચી છે. ધર્યો ડેમનું જળસ્તર પણ 83.43%એ પહોંચી ગયું છે. આ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક થઈ રહી છે, જ્યારે કે ડેમમાં પાણીની જ આવક 14,652 ક્યુસેક છે. આ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા, જ્યારે કે અન્ય 2 દરવાજા 3.5 ફૂટ પણ ખોલવામાં આવ્યા હતા. હવે વાત કરીશું સરદાર સરોવર નર્મદા ડેમની. અહીંયાની જળ સપાટી પણ સતત વધી રહી છે. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની વાત કરીએ તો 2,10,776 ક્યુસેક પાણીની આવક અહીંયા થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટીની વાત કરીએ તો 136.12 મીટર સુધી પહોંચી છે. સિઝનમાં સૌ પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર પહોંચ્યો. નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીની વાત કરીએ તો અહીંયા 95,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે. 24 કલાકમાં 1.2 મીટરનો વધારો થયો અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. અત્યારે ડેમમાં પાણીની આવક વધતા કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.